Good morning, students. Welcome to Shiksha College of Commerce, Management and Computer Education Vadwan YouTube channel. This one is the last video of unit number 1, Entrepreneur. So let us start today's video. તો આ વિડીયોમાં જોવાનું છે causes for the insufficient development of entrepreneurial class in India. ઇન્ડિયામાં જે entrepreneurial class છે એનું ઇનસફિશિયન્ટ ડેવલપમેન્ટ થયેલું, એટલું બધું ડેવલપમેન્ટ નહીં કે જે એક્સપેક્ટેશન હતી એ ડેવલપમેન્ટ નથી થયું. તો એના કોઝિસ કયા કયા છે? તો સૌથી પહેલું છે નોન મટીરિયલિસ્ટિક એપ્રોચ. ઇન અવર કન્ટ્રી ફ્રોમ ધ વેરી બિગિનિંગ human nature was non-materialistic. People in our country have always given more importance to religion, philosophy and art in comparison to wealth, property and economic activities. So there has been lack of education in science, research and entrepreneurship in our country. એટલે નોન મટીરિયલિસ્ટિક એપ્રોચ નો મિનિંગ થાય અભૌતિક એપ્રોચ, ધેટ મીન્સ અભિગમ. તો ઇન અવર કન્ટ્રી એટલે આપણા દેશમાં શરૂઆતથી જ જે હ્યુમન નેચર જે છે એ નોન મટીરિયલિસ્ટિક હતો. પીપલ ઇન અવર કન્ટ્રી હેવ ઓલવેઝ ગિવન મોર ઇમ્પોર્ટન્સ ટુ રિલિજન, કે આપણા દેશના જે લોકો છે એને શરૂઆતથી જ જે રિલિજન છે, ફિલોસોફી છે, આર્ટ જે છે એને વધુ મહત્વ આપેલું હતું ઇન કમ્પેરિઝન ટુ વેલ્થ, પ્રોપર્ટી એન્ડ ઇકોનોમિક એક્ટિવિટીઝ, કે જે ઇમ્પોર્ટન્સ વેલ્થને આપવું જોઈએ, પ્રોપર્ટીને આપવું જોઈએ કે ઇકોનોમિક એક્ટિવિટીઝને આપવું જોઈએ, એના કરતાં જે રિલિજન છે, ફિલોસોફી છે અને આર્ટ છે એને વધુ ઇમ્પોર્ટન્સ આપેલું હતું. સો ધેર હેઝ બીન લેક ઓફ એજ્યુકેશન, એના માટે થઈને એજ્યુકેશન જે છે એ ઓછું હતું. સાયન્સ, રિસર્ચ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ જે છે એમાં પણ લેક જોવા મળતું હતું, કે જે સાયન્ટિફિક એપ્રોચ હોવો જોઈએ, જે પછી રિસર્ચ એક્ટિવિટીઝ હોવી જોઈએ. તો આ બધાને કારણે જે એન્ટરપ્રિન્યોરલ ક્લાસ છે એનું ડેવલપમેન્ટ પણ એટલું બધું સફિશિયન્ટ નહોતું થયું. સેકન્ડ છે સોશિયલ એવિલ્સ. Social traditions of our country are full of evils. As for an instance, our country has remained traditional from the very beginning. કે જે સોશિયલ ટ્રેડિશન જે છે એ એક પ્રકારે એવિલ તરીકે સાબિત થયેલું છે, કારણ કે શરૂઆતથી જે સોસાયટી જે છે એ ટ્રેડિશનલી એક્ટિવ હતી. પીપલ ગીવ મોર ઇમ્પોર્ટન્સ ટુ ધ ડેસ્ટિની ધેન ધ એફર્ટ્સ, કે લોકો જે છે એ એફર્ટ કરવાને બદલે જે ડેસ્ટિની જે છે, જે નસીબ છે એને વધુ ઇમ્પોર્ટન્સ આપતું હતું. Indian man is surrounded by social evils like family tradition, ignorance, sustenance, approach to occupation, keeping in mind only livelihood. કે જે ઇન્ડિયન લોકો જે છે, ભારતીય લોકો જે છે એ સોશિયલ એવિલ્સ ધેટ મીન્સ સામાજિક જે દૂષણો જે છે, જેમ કે ફેમિલી ટ્રેડિશન જે છે, કોઈ ઇગ્નોરન્સ જે છે, તો આવા બધા સોશિયલ એવિલ્સને વધુ ધ્યાનમાં રાખતું હતું. સો though there were opportunities in front of them, opportunity હોવા છતાં પણ entrepreneurship, professional skill and feeling of founding industry couldn't develop in people. કે આ સોશિયલ એવિલ્સને કારણે એની સામે ઓપોર્ચ્યુનિટી હોવા છતાં પણ ઓપોર્ચ્યુનિટી એક્સેપ્ટ ન કરે અને એના કારણે થઈને જે ડેવલપમેન્ટ થવું જોઈએ લોકોમાં એ જોવા મળતું નહોતું. થર્ડ છે હેરિડેટરી વર્કિંગ સિસ્ટમ. Opportunity work according to interest plays a very important role in the development of a man. કોઈ પણ માણસ હોય તો એનું ડેવલપમેન્ટ કરવા માટે તો એને એ જે બાબતમાં રસ હોય એ કામ કરવામાં આવે તો એનું ડેવલપમેન્ટ થઈ શકે છે. પણ બટ ઇન અવર કન્ટ્રી હેરિડેટરી, ધેટ મીન્સ વારસાગત વર્કિંગ સિસ્ટમ ઇઝ એન ઓબ્સ્ટકલ ઇન ધ ચોઇસ ઓફ વર્ક અકોર્ડિંગ ટુ ઇન્ટરેસ્ટ એન્ડ એલિજિબિલિટી. કે જે હેરિડેટરી વર્કિંગ સિસ્ટમ છે એ કોઈ એક માણસના ડેવલપમેન્ટ માટે એક ઓબ્સ્ટ્રક્શન તરીકે રહેતી હતી. એની ઇન્ટરેસ્ટ અને એલિજિબિલિટી હોવા છતાં પણ એને જે વારસાગત જે કામ આવેલું છે એ કરવાની જે પ્રથા છે એનાથી એનું ડેવલપમેન્ટ થતું નહોતું. એવરીવન હેઝ ટુ ચૂઝ ધ ઓક્યુપેશન નોટ કીપિંગ ઇન માઇન્ડ ચોઇસ બટ કીપિંગ ઇન માઇન્ડ હેરિડેટરી કાસ્ટ સિસ્ટમ, રિલિજન એન્ડ ટ્રેડિશન. કે દરેક વ્યક્તિની માન્યતા એવી હતી કે એની જે આવડત જે છે, એનો શોખ છે, એના આધારે નહીં પણ એના જે વારસાગત જે મળેલો જે છે એ એને એક્સેપ્ટ કરવાનું સ્વીકારેલું હતું. પછી નેક્સ્ટ છે ડાઉટફુલ એપ્રોચ ટુવર્ડ પ્રોગ્રેસ. People of our country are trapped in old tradition and so they enjoy living in it, which is in fact obstructive for their development. એટલે શું કહે છે? પીપલ ઓફ અવર કન્ટ્રી, આપણા દેશના જે લોકો છે, જે ઓલ્ડ ટ્રેડિશન જે છે, જૂના જે રૂઢિચુસ્તતા છે, જે નિયમો છે,
એમાં ટ્રેપ્ડ એટલે ફસાયેલા હતા, એન્ડ દે એન્જોય લિવિંગ ઇન ઇટ, અને એમાં રહેવા માટે એન્જોય કરતા હતા, વિચ ઇઝ ઇન ફેક્ટ ઓબ્સ્ટ્રક્ટિવ ફોર ધ ડેવલપમેન્ટ, કે જે એમના ડેવલપમેન્ટ માટે એક ઓબ્સ્ટ્રક્ટિવ રહી શકે એવું છે. બટ બીકોઝ ઓફ રિજિડ થિંકિંગ, whenever there is opportunity for development, instead of accepting them joyfully, they look at progress with a doubtful eye. કે જ્યારે પણ કોઈ ઓપોર્ચ્યુનિટી મળે ડેવલપમેન્ટ માટે તો એને જોયફુલી આનંદપૂર્વક એક્સેપ્ટ કરવાને બદલે એમાં પ્રોગ્રેસ થશે કે નહીં એવું ડાઉટફુલી શંકાશીલ રીતે જોવે છે, એન્ડ બિલીવિંગ ધેટ ઇટ વુડ બી હાર્મફુલ ફોર ધેમ, અને એવું માને છે કે એમના માટે નુકસાનકારક હશે અને એ ઓપોર્ચ્યુનિટી જતી કરે છે. નેક્સ્ટ છે scarcity of capital. In the modern age, capital is a fundamental requirement of business. કે આજે મોડર્ન એજ છે એમાં કેપિટલ જે છે એ કોઈ પણ બિઝનેસના ડેવલપમેન્ટ માટે જરૂરી છે. Because of poverty, income of people in our country is very little. કે ગરીબીને કારણે આપણા દેશમાં જે લોકો છે એમની આવક ખૂબ જ ઓછી છે. સો ધ કેપિટલ રિક્વાયર્ડ ફોર બિઝનેસ ઇઝ નોટ અવેલેબલ. આવક ઓછી હશે એના માટે થઈને જે બિઝનેસ માટે જે કેપિટલ હોવી જોઈએ એ કેપિટલ એટલી બધી નથી, એટલે બિઝનેસનું ડેવલપમેન્ટ થઈ શકે નહીં. મોર ઓવર, people of India have the approach giving more importance to security than to the enterprise. આ ઉપરાંત જે ભારત દેશના જે લોકો છે એ સિક્યોરિટી એટલે કે ગવર્મેન્ટ જોબને વધુ પ્રાધાન્ય આપે છે. કોઈ સાહસિક પ્રવૃત્તિ કરવાને બદલે એ લોકો એવું વિચારે છે કે ગવર્મેન્ટ જોબ હોવી જોઈએ. Instead of investing money in risky productive ventures, they prefer to invest in safe non-productive ventures. કે કોઈ રિસ્કી જે જોખમપૂર્વક જે વેન્ચર્સ હોય સાહસ હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે જે લોકો છે એ કોઈ સેફ હોય એમાં ઇન્વેસ્ટ કરવાનું વધુ વિચારે છે. પછી સિક્સ્થ છે લિમિટેડ ટ્રેનિંગ ફેસિલિટી. એન્ટરપ્રેન્યોર્સ આર નોટ બોર્ન, દે હેવ ટુ બી પ્રિપેર્ડ. એન્ટરપ્રેન્યોર્સ જે છે એમનો જન્મ નથી થતો પણ એમને આપણે પ્રિપેર કરવા પડે છે. ફોર ધીસ ટ્રેનિંગ એન્ડ ઇન્સ્પિરેશનલ ફોર્સ આર રિક્વાયર્ડ. એના માટે થઈને ટ્રેનિંગ અને ઇન્સ્પિરેશન ફોર્સ જે છે એની જરૂર છે. બટ ધ ફેસિલિટીઝ ઓફ ટ્રેનિંગ એન્ટરપ્રેન્યોર્સ એન્ડ એન્કરેજમેન્ટ્સ આર સ્ટીલ વેરી લિમિટેડ કન્સર્નિંગ ધ પ્રેઝન્ટ રિક્વાયરમેન્ટ ઇન ધ કન્ટ્રી. બટ જે ટ્રેનિંગ એન્ટરપ્રેન્યોર્સ જે છે એની જે ફેસિલિટીઝ હોવી જોઈએ એ અત્યારની કન્ડિશનને જોવા કરતાં ઘણી બધી ઓછી છે. Majority of the training centers are situated in cities, while villages where in India resides lack in such facilities. કે ઘણા બધા જે સ્ટેટ છે એમાં ટ્રેનિંગ સેન્ટર આવેલા છે પણ જે વિલેજીસ છે એ લોકો હજુ પણ આ ફેસિલિટીઝથી એમને પ્રોવાઈડ કરવામાં આવેલી નથી. સો પુઅર યુથ્સ ઓફ વિલેજીસ આર નોટ એબલ ટુ ગો ટુ ધ સિટીઝ ફોર ટ્રેનિંગ. એટલે જે પુઅર યુથ જે છે કે જે ગરીબ લોકો જે છે એ આ ટ્રેનિંગ લેવા માટે હજુ પણ એ અફોર્ડ કરી શકતા નથી. પછી lack of technical education. The preparation of entrepreneur class of any country depends on the arrangement of technical education method. કે કોઈ પણ entrepreneur class જે છે એનું ડેવલપમેન્ટ એના ટેકનિકલ એજ્યુકેશન પણ કરે છે. The weakness of our education system is that here general knowledge of various subjects is given while there is no arrangement for technical education and occupational knowledge in it. કે આપણામાં જે મેઇન લિમિટેશન હોય તો એ છે કે જનરલ નોલેજ આપવામાં આવે છે બટ એનું જે ટેકનિકલ નોલેજ હોય કે એનું ઓક્યુપેશનલ રિલેટેડ જે નોલેજ છે આપવામાં આવતું નથી. નેક્સ્ટ છે લેસ અટેન્શન ટુવર્ડ્સ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. રિસર્ચ ઇઝ ધ મધર ઓફ ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ એન્ડ એન્ટરપ્રેન્યોર ક્લાસ. કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ એન્ટરપ્રેન્યોર ક્લાસ હોય એના માટે રિસર્ચ જે છે ઇટ ઇઝ સિમિલર ટુ ધ મધર. But industrial research institutes are not developed in our country. But the industrial research જે થવું જોઈએ આપણા દેશમાં એટલું બધું ડેવલપ થયેલું નથી. Because of lack of sufficient scientific understanding, many entrepreneurs have not been able to understand the importance of research work. કે સાયન્ટિફિકલી અથવા તો ટેકનિકલી એજ્યુકેશન લો હોવાને કારણે જે એન્ટરપ્રેન્યોર્સ જે છે એ આ બધા જે રિસર્ચના જે ટર્મ છે સમજી શકતા નથી, એટલે રિસર્ચ જે છે એટલું ઇફેક્ટિવ થઈ શકતું નથી. પછી insufficient government facilities. The government of a developing country should provide various types of facility to the entrepreneur class in order to encourage them. But up till now, such facilities provided to entrepreneurs in our country are insufficient. કે ગવર્મેન્ટે જે એન્ટરપ્રેન્યોર ક્લાસ છે એના ડેવલપમેન્ટ માટે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી જોઈએ બટ હજુ એટલા પ્રમાણમાં જે ફેસિલિટીઝ છે પ્રોવાઈડ કરવામાં આવેલી નથી. Basic facilities required in industry have not been developed properly.
કે જે બેઝિક ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે તો એના માટે પ્રોપરલી એનું ડેવલપમેન્ટ થઈ શકતું નથી. એના માટે થઈને ગવર્મેન્ટ પ્રોગ્રામ્સ રિગાર્ડિંગ ઇલેક્ટ્રિસિટી, વોટર, રોડ્સ, રો મટીરિયલ, પ્રોવાઇડિંગ ટેકનિકલ નોલેજ, રો મટીરિયલ, ટેકનિકલ મીન્સ, માર્કેટ, ફાઇનાન્શિયલ એસિસ્ટન્સ હેવ બીન એબલ ટુ ડુ વેરી લિટલ. કે આ ઉપરાંત જે બધી રો મટીરિયલ્સ છે, સબસિડાઇઝ વર્ક છે, એ બધું પણ પ્રોવાઈડ કરવું જોઈએ જેથી કરીને ડેવલપમેન્ટ પ્રોપરલી થઈ શકે. પછી છે લૂઝ policy of administration. In any country, development of any field depends on the working capacity of its administration. કે કોઈ પણ દેશ હોય તો એની જે ડેવલપમેન્ટ જે છે એ એના એડમિનિસ્ટ્રેશન, વર્કિંગ કેપેસિટીની એડમિનિસ્ટ્રેશન જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ ઓફ અવર કન્ટ્રી ઇઝ વેરી લેઝી એન્ડ રિજિડ. કે એડમિનિસ્ટ્રેશન સર્વિસ જે છે એ ખૂબ જ લેઝી અને રિજિડ છે. Inefficiency, bureaucracy, corruption, favorism, delay and rigidity of rules are the evils that have spread in Spain. કે જે કરપ્શન છે, ડિલે થાય કોઈ વર્ક હોય તો આવા બધા જે એવિલ્સ જે છે પ્રોસેસને ધીમે કરે છે અને જે ટાસ્ક હોય એ જે 3 દિવસમાં પૂરું થવું જોઈએ એને પૂરા કરવામાં 3 મહિના લાગે છે. As a result, new entrepreneurs have to face trouble in getting permission for the project, guidance and facilities. અને પરિણામે એન્ટરપ્રેન્યોર ક્લાસનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ એને જે ગાઈડન્સ મળવું જોઈએ, ફેસિલિટીઝ મળવી જોઈએ એ મળતી નથી અને ડેવલપમેન્ટ જે છે એ જેટલું જોઈએ એટલું થઈ શકતું નથી. પછી નેક્સ્ટ આપણે જોઈશું fears of rivals. Entrepreneurs have to start their business at a small scale, while large industry produce same goods with good quality, and because its production expense is less, they sell it at low price in the market. So the new entrepreneur has such fear that they will not be able to exist again against big industrialists. તો જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એમને ફિયર હોય છે કે એમને જે રાઇવલરી જે છે લાર્જ જે ઇન્ડસ્ટ્રીઝ છે તો એ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એ સેમ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે અને વિથ ગુડ ક્વોલિટીઝ, એની ક્વોલિટીઝ પણ સારી હોય છે અને ઓછા પ્રોડક્શન એક્સપેન્સ ઓછો થાય છે એટલે લો પ્રાઇસ ઉપર માર્કેટમાં એને સેલ કરે છે. એટલે જે નવા એન્ટરપ્રેન્યોર છે એમને ડર હોય છે કે આ જે બધી લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે શું એને કોમ્પીટ કરી શકશે કે નહીં. નેક્સ્ટ છે સ્ટ્રિક્ટ લીગલ સિસ્ટમ એન્ડ કંટ્રોલ્સ. ટુ બ્રિંગ ફોરવર્ડ અ ન્યૂ એન્ટરપ્રેન્યોરલ ક્લાસ, legal system regarding industry must be very simple and there should be less controls on those who are running business. While laws regarding founding industry are very complex and strict in our country, in activities like getting permission for industrial unit, license, etc., an entrepreneur has to pass through much complex legal system. તો જે સ્ટ્રિક્ટ લીગલ સિસ્ટમ અને કંટ્રોલ્સ છે શું કહે છે? To bring forward a new entrepreneur class, legal system regarding industry must be very simple. કે ઇન્ડસ્ટ્રીનું જે ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટેની જે લીગલ સિસ્ટમ છે સિમ્પલ હોવી જોઈએ અને એના જે કંટ્રોલ્સ જે છે એ પણ ઓછા હોવા જોઈએ. કે જે બિઝનેસ ચલાવે છે એના ઉપરના જે કંટ્રોલ્સ જે છે એ થોડા ઓછા હોવા જોઈએ. While laws regarding founding industry are very complex and strict in our country, પણ આપણા જે કન્ટ્રી જે છે એમાં શું છે કે એનું જે ફાઉન્ડિંગ ઇન્ડસ્ટ્રીના જે લોઝ જે છે એ ખૂબ જ કોમ્પ્લેક્સ અને સ્ટ્રિક્ટ છે અને એની જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે છે એની પરમિશન મેળવવી હોય તો એ જે પ્રોસેસ છે એ પણ કેવી છે, કોમ્પ્લેક્સ છે. લાયસન્સ મેળવવું હોય તો એ પ્રોસેસ પણ કોમ્પ્લેક્સ છે. એટલે આવી કોમ્પ્લેક્સ લીગલ સિસ્ટમમાંથી એન્ટરપ્રેન્યોરને પસાર થવું પડે છે એટલે જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ સફિશિયન્ટ ડેવલપમેન્ટ થતું નથી. નેક્સ્ટ છે લેક ઓફ એન્ટરપ્રાઇઝિંગ ટેન્ડન્સી. ઇન ઓર્ડર ટુ એન્ટર ધ બિઝનેસ ફિલ્ડ અ પર્સન શુડ હેવ એન્ટરપ્રાઇઝિંગ ટેન્ડન્સી, but the youth of our country prefers job, service instead of entering the industrial field because they lack in enterprising tendency. Thus, in the young men of our country, lack of capacity of risk bearing, professional interest in technical knowledge and constructive activity etc. are found. એટલે in order to enter the business field, જો બિઝનેસ ફિલ્ડમાં આવવું હોય તો પર્સન જે છે એને રિસ્ક લેવા માટે એનામાં થોડી એવી હિંમત હોવી જોઈએ. પણ આપણું જે લોકો જે છે આપણા દેશના જે લોકો છે એ જોબ છે, સર્વિસ છે વધુ પ્રિફર કરે છે
ઇન્ડસ્ટ્રી ફિલ્ડમાં આવવાને બદલે એ લોકો વિચારે છે કે ધેટ વી હેવ ટુ મેક અવર લાઈફ સિક્યોર બનવા માટે એ ઇન્ડસ્ટ્રીમાં આવતા નથી. એટલે જે યંગ મેન જે છે એમનામાં જે કેપેસિટી હોવી જોઈએ રિસ્ક બેરિંગની એ કેપેસિટી ઓછી છે, પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ જે હોવો જોઈએ એ પણ ઓછો છે, અને ટેકનિકલ નોલેજ હોવું જોઈએ એ ટેકનિકલ નોલેજ જે છે એક્ટિવિટીઝ જે છે એ ઓછી હોવાથી જે એન્ટરપ્રાઇઝિંગ ટેન્ડન્સી જે છે એ ઓછી જોવા મળે છે અને જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ થતું નથી. 14th છે obstruction of development of public sector. In our country there has been quick development in the public sector. કે આપણા દેશમાં જે પબ્લિક સેક્ટર છે એનું ડેવલપમેન્ટ ક્વિક થાય છે, ઝડપથી થાય છે. This public sector industry belong to the government, અને આ જે પબ્લિક સેક્ટર જે છે એ ગવર્મેન્ટની માલિકીના છે. So they get all types of facility easily. એટલે જે પબ્લિક સેક્ટર્સ છે એને બધી જે ફેસિલિટીઝ છે ઇઝીલી મળે છે. Moreover, they get priority in all matters, while entrepreneurs in private sector have limited resources. આ ઉપરાંત જે પબ્લિક સેક્ટર છે એને પ્રાયોરિટી બધી જ બાબતમાં પહેલા મળે છે, જ્યારે જે પ્રાઇવેટ સેક્ટર જે છે એને લિમિટેડ રિસોર્સિસ હોય છે અને એમનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ ડેવલપમેન્ટ એ લેવલે થતું નથી. અને લાસ્ટ છે હાઈ રેટ્સ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. As the rates of direct taxes in our country are high, entrepreneurs have to give away a major part of their income to the government in the form of tax. કે આપણા દેશમાં જે ડાયરેક્ટ ટેક્સીસ છે એના રેટ ખૂબ જ વધુ છે, એટલે એન્ટરપ્રેન્યોરની જે કોઈ પણ ઇન્કમ થાય તો એ ઇન્કમનો જે મોટા ભાગનો હિસ્સો છે એ ગવર્મેન્ટને ટેક્સના ફોર્મમાં આપવો પડે છે. અને એ માટે થઈને ધ એન્થુઝિયાઝમ ઓફ ડેવલપમેન્ટ એન્ડ એક્સપાન્શન ઓફ એન્ટરપ્રેન્યોર્સ સ્લોઝ ડાઉન, કે જે એનું તે એન્થુઝિયાઝમ છે એ ઓછું થઈ જાય છે, અને એના માટે થઈને એન્ટરપ્રેન્યોર ક્લાસ જે છે એ આપણા દેશમાં એનું ડેવલપમેન્ટ ઓછું જોવા મળે છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ સજેશન ફોર ધ ક્વિક ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રેન્યોરલ ક્લાસ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં એન્ટરપ્રેન્યોર ક્લાસ જે છે એનું ક્વિક ડેવલપમેન્ટ થઈ શકે તો એના માટેના સજેશનમાં સૌથી પહેલું છે ચેન્જ ઇન ધ એજ્યુકેશનલ મેથડ. In our country, educational methods are knowledge oriented. But when we want to develop the industrial sector of our country, it is necessary to change it into self-employment oriented and enterprising. તો આપણી જે એજ્યુકેશનલ મેથડ છે એને ચેન્જ કરવી જોઈએ. આપણા દેશમાં જે એજ્યુકેશનલ મેથડ છે એ નોલેજ ઓરિએન્ટેડ છે, પણ જ્યારે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને ડેવલપ કરવી હોય તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ અને એન્ટરપ્રાઇઝિંગ ઓરિએન્ટેડ નોલેજ પ્રોવાઈડ કરવું જોઈએ. સેકન્ડ છે scholarship to trainees. In our country, poverty is the basic factor, so those who poor are having enterprising tendency have to be encouraged. While training them, sufficient scholarship should be given to them so that they would feel enthusiastic about training and get favorable condition for using his capacity for him and nation too. આપણા દેશમાં જે poverty છે it is a basic factor, and for that purpose the poor youth જે છે એમની એન્ટરપ્રાઇઝિંગ ટેન્ડન્સી હોવા છતાં પણ they are not able to go in that field. એ ફિલ્ડમાં જવા માટે એબલ છે નહીં. For that purpose government should provide them the training for them. કે ગવર્મેન્ટ સ્ટુડન્ટને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી જોઈએ, અને ટ્રેનિંગની સાથે સાથે થોડું ઘણું જો સ્કોલરશિપ પ્રોવાઈડ કરે તો પછી એમને એન્થુઝિયાઝમ વધશે, એમને કામ કરવાની ધગસ વધશે, અને એના કારણે જે કેપેસિટીઝ જે છે એ પણ વધવાની અને ડેવલપમેન્ટ પણ થશે. થર્ડ છે અ પરમેનન્ટ એરેન્જમેન્ટ ફોર ગાઈડન્સ ટુ એન્ટરપ્રેન્યોર્સ. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ શુડ પ્રોવાઈડ ધ લેટેસ્ટ ઇન્ફોર્મેશન ટુ એન્ટરપ્રેન્યોર્સ. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એને એન્ટરપ્રેન્યોર્સને લેટેસ્ટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી જોઈએ, એન્ડ ટ્રેન્ડ વર્કર્સ who are connected with industry about new changes and invention in the fields by arranging workshop and seminar. આ ઉપરાંત વર્કશોપ અને સેમિનાર એરેન્જ કરીને જે વર્કર્સ જે છે એમને નવા જે ઇન્વેન્શન થયેલા છે, જે નવી ટેકનોલોજી છે એનું ગાઈડન્સ જે છે એને પૂરું પાડવું જોઈએ. ફોર્થ છે ડેવલપ ટેકનિક ફોર એન્ટરપ્રેન્યોર આઇડેન્ટિટી. The world today has advanced a lot. Developed countries have developed techniques to identify possible entrepreneurs, and after finding them, they have guided them towards industry by providing training according to their capacity. તો જે એન્ટરપ્રેન્યોરના આઈડેન્ટિટીની જે ટેકનિક છે એ ડેવલપ કરવાની છે, તો કેવી રીતે કે વર્લ્ડ જે છે એ તો આજે ખૂબ જ એડવાન્સ થયેલો છે,
એટલે જે ડેવલપ કન્ટ્રીઝ છે એની પાસે ડેવલપ ટેકનિક્સ છે કે કેવી રીતે એન્ટરપ્રેન્યોર ફાઇન્ડ કરવા જોઈએ અને એ ફાઇન્ડ કર્યા પછી એમને કેવી રીતે ગાઈડ કરવા જોઈએ કે જેથી કરીને પ્રોપર ટ્રેનિંગ મળે અને એ ટ્રેનિંગ થ્રુ ઇકોનોમિકલી અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ શકે. નેક્સ્ટ છે સર્ચ ફોર ધ પોસિબલ ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ. To bring forward the entrepreneur class in the country, the government should first of all appoint experts to study which industry can be developed in different local areas. કે સૌથી પહેલા ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં આગળ વધવા માટે કે એન્ટરપ્રેન્યોર્સ ક્લાસ જે છે એને કન્ટ્રીમાં ડેવલપ કરવા માટે સૌથી પહેલું જે છે તો એને એવા એક્સપર્ટને અપોઇન્ટ કરવા જોઈએ કે જે માર્કેટનું સ્ટડી કરે અને ડિફરન્ટ એરિયામાં કયા કયા ઇન્ડસ્ટ્રી જે છે આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ એવો એને રિપોર્ટ બનાવવો જોઈએ. And which encouraging factors are present there. This study should be undertaken at the local level. આ જે છે સ્ટડી લોકલ લેવલે કરવું જોઈએ અને ત્યારબાદ નેસેસરી સ્ટેપ્સ જે છે એ લેવા જોઈએ. નેક્સ્ટ છે intensify the advertising system. Entrepreneur can be encouraged to use his strength only by the true information regarding any field. So the government should advertise in a scientific method by publishing pamphlets, magazine, books, etc. after collecting information about different industry. એટલે કે જેમ બને એમ એડવર્ટાઇઝિંગ ફેક્ટર છે એને ડેવલપ કરવું જોઈએ. એન્ટરપ્રેન્યોર્સ જે છે એમની જે સ્ટ્રેન્થ જે છે એ એડવર્ટાઇઝિંગ ફેક્ટરથી પણ વધારી શકે છે. એના માટે ગવર્મેન્ટે સાયન્ટિફિક મેથડ થ્રુ જે પેમ્પલેટ્સ છે, મેગેઝિન છે, બુક્સ છે એમાં એડવર્ટાઇઝ કરવી જોઈએ અને આ એડવર્ટાઇઝની અલગ અલગ ઇન્ડસ્ટ્રીની જો એડવર્ટાઇઝ થાય તો એ લોકોને સ્ટ્રેન્થ પણ વધશે. એક્સટેન્શન ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ પ્લાન્સ. To bring out the quality of enterprise from potential entrepreneur, self-employment oriented plans can register a valuable contribution. કે જે એન્ટરપ્રેન્યોર છે એમનું પોટેન્શિયલ બહાર લાવવા માટે જે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ પ્લાન જે છે એ રજીસ્ટર કરવા જોઈએ. સો ધ ગવર્મેન્ટ શુડ ફોલો એક્સટેન્શન of self-employment oriented plans, keeping in mind industry where development is possible after studying local situation in different regions. તો જે 7th જે છે extension of self-employment oriented plans એ શું કહેવા માંગે છે કે ગવર્મેન્ટ જે છે એને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ પ્લાન જે છે એના એક્સટેન્શનને ફોલો કરવા જોઈએ. પછી ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને જેટલા પોસિબલ સ્ટડીઝ જે છે લોકલ સિચ્યુએશન જે છે એ ડિફરન્ટ રિજન્સના આધારે કરવું જોઈએ. પછી નેક્સ્ટ છે arrangement for every guidance to the new entrepreneurs. Foundation of industry is a process connected with many problems. કે જે ઇન્ડસ્ટ્રીનું જ્યારે ફાઉન્ડેશન પ્રોસેસ જે છે એ ઘણા બધા પ્રોબ્લેમ સાથે કનેક્ટેડ હોય છે. Entrepreneur requires guidance in the matter like choice of place, things, capital investment and selection of production size, selection of production technique, selection of financial agreement, process for the permission, how to proceed ahead in founding industry. તો જ્યારે પણ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થતી હોય છે તો જે એન્ટરપ્રેન્યોરને જે કઈ જગ્યા નક્કી કરવી, કઈ થિંગ્સ, ચોઇસ ઓફ થિંગ્સ છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે, પ્રોડક્શન સાઇઝ નક્કી કરવી હોય કે પ્રોડક્શન ટેકનિક નક્કી કરવી જોઈએ તો એના માટે વાસ્ટ એરિયા જે છે એ પ્રોવાઈડ કરવો જોઈએ. 9th છે arrangement where all requirements can be satisfied by one institute. When entrepreneur has taken decision regarding product, place, size, etc., the process of founding industry is not complete. Then he requires many things like shade, raw materials, finance, market, export, etc. The government should make such an arrangement in which all the requirements can be satisfied directly or indirectly by one institute so that the entrepreneur will have to face less difficulty in founding business. કે કોઈ બિઝનેસ છે કે કોઈ ઇન્ડસ્ટ્રી છે ને તો એની જ્યારે એન્ટરપ્રેન્યોર છે પ્લેસ સાઇઝ નક્કી કરી લે તો એનાથી જે ડિફિકલ્ટીઝ છે ઓછી નથી થતી પણ એની સાથે સાથે ડેવલપમેન્ટ કરવા માટે રો મટીરિયલ્સ જોઈએ છે, ફાઇનાન્સ જોઈએ છે, માર્કેટ જોઈએ છે, એક્સપર્ટ્સ જોઈએ છે. તો ગવર્મેન્ટે આ બધી જે એની રિક્વાયરમેન્ટ્સ છે એ ઇઝીલી ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી પ્રોવાઈડ કરવી જોઈએ જેથી કરીને જ્યારે કોઈ બિઝનેસની સ્થાપના થતી હોય તો એને ડેવલપ કરવા માટે એન્ટરપ્રેન્યોર જે છે એ ઓછી ડિફિકલ્ટી ફેસ કરી શકે. નેક્સ્ટ છે સપ્રેસ ધ કન્સેપ્ટ ઓફ બ્યુરોક્રેસી. In order to establish and develop his own business, entrepreneur has to go to government office, finance institute,
advisory institute now and then, but our administrative system work with the standard of bureaucracy, and so one doesn't get guidance and cooperation. કે જ્યારે પણ કન્સેપ્ટ જે છે એટલે કે એસ્ટાબ્લિશ કરવી હોય બિઝનેસને કે ડેવલપ કરવું હોય ત્યારે એન્ટરપ્રેન્યોર ગવર્મેન્ટ ઓફિસર છે, ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, એડવાઇઝરી ઇન્સ્ટિટ્યૂટ છે, એની મુલાકાત લેવી પડતી હોય છે. So the government should become strict in this matter and make the servant realize their responsibility and government servants. પણ એ બધા ગવર્મેન્ટ ઓફિસર્સ છે એની લેથાર્જીને લીધે પ્રોસેસ જે છે એ સ્લો થાય છે. એટલે ગવર્મેન્ટ એવા સ્ટેપ લેવા જોઈએ કે જે ગવર્મેન્ટ સર્વન્ટ જે છે એમને રિસ્પોન્સિબિલિટી ખબર પડે અને રિસ્પોન્સિબિલિટી ખબર પડ્યા પછી જેમનું વર્ક જે છે એ પ્રોપરલી કરી શકે એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બિલ્ટઅપ કરવા જોઈએ. Next છે execution of long-term policy. The need of entrepreneur is not limited to any fixed time, but it is a permanent need. કે entrepreneurની જરૂર જે છે એ માત્ર ને માત્ર ચોક્કસ ફિક્સ ટાઈમ સુધી નથી, but it is a permanent need. So the decision of policy taken by the government regarding the development of entrepreneur class should not satisfy the short-term requirement, but they should be able to satisfy the long-term requirement. એટલે ગવર્મેન્ટ જે એન્ટરપ્રેન્યોર છે એની રિક્વાયરમેન્ટને સેટિસ્ફાઈ કરવા માટે શોર્ટ ટર્મ પ્લાનિંગ કરતું હોય તો એ ઇફેક્ટિવ નથી, બટ ગવર્મેન્ટ જે છે એને લોંગ ટર્મ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ કરવા માટેના પ્લાન જે છે એ પ્રિપેર કરવા જોઈએ. ગીવ પ્રાયોરિટી ટુ બેકવર્ડ એરિયાઝ. જનરલી ડેવલપ્ડ એરિયાઝ ગેટ મોર બેનિફિટ ઓફ ઓપોર્ચ્યુનિટી ઓફ ડેવલપમેન્ટ. કે સામાન્ય રીતે જે ડેવલપ એરિયા છે એને ઓપોર્ચ્યુનિટીઝને ડેવલપમેન્ટ સૌથી પહેલા મળતા હોય છે. So people of that area get convenience for their development, but less work of development are done in the backward area, and so the strength of people there gets obstructed. But જે ડેવલપ એરિયા છે એને તો એનું વર્ક મળશે જ, પણ જે બેકવર્ડ એરિયાઝ જે છે એમનું વર્ક ઓછું હોય છે અને એમની જે સ્ટ્રેન્થ છે એ પણ ઓબ્સ્ટ્રક્ટ થયેલી હોય છે. Therefore, by establishing industrial colonies in such area, government should provide more facilities. એટલે બેકવર્ડ એરિયામાં આવી ઇન્ડસ્ટ્રી એની સ્થાપના કરીને એસ્ટાબ્લિશ કરીને એમને વધુ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી જોઈએ જેથી લોકલ પીપલ છે, બેકવર્ડ એરિયાના જે લોકો છે એ વધુ ડેવલપ થઈ શકે. નેક્સ્ટ છે એન્કરેજ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. The government should establish different industrial research institute concerning important industrialists so that entrepreneur class would get inspiration to be innovation. ગવર્મેન્ટે એવી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવી જોઈએ કે જે કન્ટિન્યુઅસ એનો પર્પઝ હોય રિસર્ચ કરવાનો. રિસર્ચ એક્ટિવિટીથી એવું પણ થશે કે જે એન્ટરપ્રેન્યોર ક્લાસ છે એને ઇન્સ્પિરેશન મળી શકે નવા નવા ઇનોવેશન છે એને લાવવા માટે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ શુડ અંડરટેક કન્ટિન્યુઅસ રિસર્ચ. અને આવી જે ઇન્સ્ટિટ્યૂટ છે એને કન્ટિન્યુઅસ રિસર્ચ જે છે એ કન્ડક્ટ કરવું જોઈએ. નવી નવી ટેકનોલોજી છે, નવી નવી વસ્તુ છે, નવી નવી જે એનર્જી છે, માર્કેટ્સ છે એ પણ એને ડેવલપ કરવા જોઈએ. 14 છે reforms in industry policy according to the time. Industrial development depends on industrial policy followed by the government. So if the government wants to encourage the entrepreneur class, changes should be introduced in industrial policy according to time so that entrepreneur would get enthusiasm to initiate and found his industry. એટલે કે ટાઈમ ટુ ટાઈમ અકોર્ડિંગ ટુ ધ ટાઈમ અમુક સમયાંતરે ઇન્ડસ્ટ્રીયલ જો ડેવલપમેન્ટ લાવવું હોય, એન્ટરપ્રેન્યોર ક્લાસનું ડેવલપમેન્ટ લાવવું હોય તો એના જે રિફોર્મ્સ જે થતા હોય છે એ રિફોર્મ્સમાં નેસેસરી ચેન્જીસ લાવવા પણ જરૂરી છે. અને લાસ્ટ છે એડોપ્ટ એન્કરેજિંગ ટેક્સ સિસ્ટમ. ઇન અવર કન્ટ્રી ધ રેટ્સ ઓફ ડાયરેક્ટ ટેક્સ આર હાઈ and the structure of taxes is very complex. In order to encourage entrepreneurs, rates of direct tax should be reduced and structure should be made easy. આપણા દેશમાં જે ડાયરેક્ટ ટેક્સીસના રેટ જે છે એ ખૂબ જ વધુ છે અને કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે. તો એવું ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ કે ટેક્સ સ્ટ્રક્ચર ઇઝી થાય અને રેટ્સ જે છે થોડા લો થાય જેથી કરીને જે એન્ટરપ્રેન્યોર છે એ એન્ટરપ્રેન્યોરને એન્થુઝિયાઝમ વધે અને એમનું ડેવલપમેન્ટ પણ થઈ શકે. તો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 1 ફિનિશ કરીએ છીએ કે જેમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 આપણે જોયું છે. જો કોઈ ડાઉટ હોય તો મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.